બધાએ તો મારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. આમ તો જો ક્યારની થઈ ગઈ, 4 વાગ્યાની થઈ ગઈ હતી. પણ પ્રથા બાજુમાં હોય ને ખબર નહીં, એને હું પહેલી વાર જ્યારે ઉઠું ને, ઘોડિયામાં હોય કે બાજુમાં હોય કે હું ગમે ત્યારે ઉઠું, કદાચ મોડી ઉઠું વહેલી ઉઠું, પહેલી વાર જ્યારે ઉઠું ને એટલે બેનને સાથે હોય જ મારી, ખબર નહીં કેમ. એટલે એવું છે, જો કદાચ મોડી ઉઠું ને 8-9 વાગે સીધી, તો એ ત્યારે ઉઠી જાય. હું 7 વાગે ઉઠું તો ત્યારે ઉઠી જાય, 4 વાગે ઉઠું તો ત્યારે ઉઠી જાય, એવું હોય. તો અત્યારમાં એ એકવાર તો ઉઠી ગઈ હતી ને એટલે પછી હું એને સુવડાવવામાં હોય તો પાછું મને જોરું ચડી જાય, એટલે મારે સીધા વાગી ગયા 5. પછી 5 વાગે ઉઠીને મસ્ત ફ્રેશ થઈ ગયા ને અત્યારે મેં પહેલાં બનાવી લીધી મારા માટે ચોખાજી બને છે. ચા મૂકી દીધી ગેસ ઉપર, ચા મસ્ત થશે, પછી આપણે ચા પી અને પૂજા પાઠને બધું કરશું. એમાં જઈને એ પણ ઉઠી જશે, કારણ કે એ લોકોને અત્યારે હમણાં જીમનું ભૂત વળગવું એટલે 5:30 થાય તો એ 2 જણા ઉઠીને રેડી થઈને વયા જાય. પછી આવે 7 વાગ્યાની આજુબાજુ આવે, એટલે 6 થી 7 જેવો કંઈક ટાઈમ છે. એટલે એ અમે ઉઠીને જશે 2 ભાઈઓ ને હું પણ ઉઠી ગઈ. પછી પૂજા પાઠ કરીને આપણું રેગ્યુલર રૂટીન કરશું. ટિફિન બનાવવાનું એ તો હોય જ. મારી મસ્ત ચા ઉકળી જાય ને પછી ચા પી લઈએ. અને પછી આજે બારોબાર શરદ પૂનમ હતી, ગઈકાલથી સ્ટાર્ટ થઈ હતી ને આજે સવારે 9 વાગે કે પૂરી થાય એવું કંઈક છે. તો મસ્ત બહાર અમે ખીર ને દૂધ પૌવા રાખ્યા હતા, ચાંદની રોશનીમાં રાખવાના હોય ને એવું હોય, તો એ રાખ્યા હતા. તો અત્યારમાં સવારમાં નાસ્તામાં પણ પ્રસાદી લેવાની છે, તો આગળ હું તમને બતાવીશ. અને હવે ચા થઈ જાય એટલે પી લઉં ને અત્યારે મને મસ્ત સુવિચાર, ખબર નહીં ક્યારનો સવારે ઉઠીને ત્યારનો મગજમાં આવ્યો કે આપણે કોઈને પણ જજ કરી લઈએ ને, પેલા દૂધ નાખી લો. તો અત્યારમાં સુવિચાર એ હતો કે આપણે માણસનું કામ ખબર શું છે કે કોઈ પણ માણસને આપણે છે ને જજ તરત કરી લઈએ કે એ વ્યક્તિ આમ જ હોય, અથવા એના વિશે આમ હોય કે ના એણે આમ કર્યું ખોટું જ કર્યું, કે એણે આમ કર્યું સાચું જ કર્યું. એના કરતાં જ્યારે આપણે વ્યક્તિની જગ્યાએ આપણે રાખીને જોઈ લઈએ ને તો આપણને પણ આપણે એ ત્યારે વસ્તુની ખબર પડતી જ નથી. જ્યારે આપણે ઉપર એ વસ્તુ આવે ને ત્યારે જ આપણને ખબર પડે છે કે એણે જે કર્યું હતું એ સાચું કર્યું હતું, કે એણે જે કર્યું હતું એ ખોટું કર્યું હતું. નો ડાઉટ એ ખોટા પણ હોય કે સાચા પણ હોય, પણ એનો અધિકાર આપણે નથી કે આપણે એને જજ કરીએ. એની જગ્યાએ જો આપણે કોઈ જજ કરે તો આપણને ગમે કે આ વ્યક્તિ આવું છે, જો કે આપણી સામે કોઈ કરે નહીં. એટલે એવું છે કે આપણને અમુક વસ્તુ આપણને જે નથી ગમતી ને તો આપણે બીજા માટે પણ ન કરીએ. ઘણા લોકોનું હોય છે એવું કે એમ કે આપણને ઇઝીલી આમ જજ કરી લે કે ના આમ જ છે, પણ એમ ન હોવું જોઈએ. કારણ કે આપણે જાણતા અજાણતા પણ જો કરતા હોય ને તો એ આપણું કર્મ જ નોંધાય છે, આપણા કર્મના ચોપડામાં જ નોંધાય છે કે આપણે કોઈ વિશે ખરાબ બોલીએ અથવા તો કોઈ એની જગ્યાએ સાચું પણ હોઈ શકે. આપણે થોડી ખબર છે કે એણે કઈ પરિસ્થિતિમાં કે કયા શું કહેવાય પ્રોબ્લેમને લીધે એને એવું ડિસિઝન લીધું હોય, અથવા તો શું વાત હોય. આપણે તો કંઈ કોઈને મનને કે કોઈના વ્યક્તિત્વને આપણે અંદરથી જાણતા નથી, એટલે આપણે એવી રીતના કોઈને એને પરિસ્થિતિને સમજાવીને આપણે આપણી રીતે જજ કરી લઈને ખોટું આપણા મગજમાં જે બાંધી લઈએ ને એ આપણા જ કર્મના ચોપડામાં નોંધાય છે. એના કરતાં તો બસ કોઈને જજ ન કરો, જજ કરો ને તો ખુદને જજ કરો કે આપણામાં શું વાંધો છે, કે આપણે ક્યાં ખોટા છે ને આપણે ક્યાં સુધરવાની જરૂર છે. આપણે જો એમ કરવા માંડીએ ને તો આપણે લાઈફમાં બધા કરતાં શું કહેવાય સૌથી વધારે ખુશ વ્યક્તિ છે. ને હું અત્યારે ખૂબ ખુશ છું, કારણ કે મારી મોર્નિંગ મસ્ત વહેલી થઈ ગઈ. હું વહેલી ઉઠું ને તો મને મજા આવે છે. જો કે મારે કાયમ ઉઠવું જોઈએ, પણ ક્યારેક મોડું થઈ જાય પ્રથાની પાછળ, કારણ કે રાત્રે કંઈક સૂવામાં મોડું થઈ જાય, અથવા તો એ રાતે કંઈક ઓલું કરતી હોય ને એવું હોય, ને પછી ક્યારેક મને સરખું ન હોય થઈ જાય. પણ તો મસ્ત થઈ ગઈ એટલે
મંગળવારની મસ્ત સવાર થઈ ગઈ ને હવે આપણે ચા જો બનવા જેવી છે તો ચા પહેલાં મસ્ત પી લે એટલે હજી થોડોક આમ ટેકો આવી જાય તો હજી કંઈક આવા નવા નવા સુવિચાર નીકળે મારી અંદરથી. તો મારી વાત અત્યારમાં કેવી લાગી એ તમે કહેજો, કારણ કે જેમ જેમ દિવસ જશે એમ તો કેપેસિટી અને બોલવાનું બધું ધીમું ધીમું થતું જશે. અત્યારમાં મસ્ત જુસ્સો હોય તો એમ થાય કે બોલી જ લઉં ને હવે હું મસ્ત ચા પી લઉં પહેલાં ને પછી જઈને એ પણ એને ઉઠાડું, કદાચ તો એ હજી સૂતા છે તો એને ઉઠાડી દઉં ને બેયને મોકલી દઉં જીમમાં ને હું મારું જીમ કરવા માંગુ ઘરનું. તો સારું ચાલો. હેલો ફેમિલી, તો વાગી ગયા છે 8 અને અમે સવારે શું કહે દૂધ પૌવાને મસ્ત ખાઈ લીધા હતા. પાછા તમને બતાવતા ભૂલાઈ ગયું અને આખો દિવસ આમને વયો ગયો. અત્યારે થોડોક ટાઈમ મળ્યો તો મને એમ થયું કે વ્લોગ શૂટ કરી લો. અને આજે શરદ પૂનમ ખબર નહીં, અડધા આજે કરે અડધા કાલે કરે. ચાંદામાં મેં મસ્ત દેખાય છે અને અહીંયા મસ્ત પુલાવ મૂકી દીધા છે તો એ થાય છે. અને અહીંયા જો આજે અમે મસ્ત ગઈકાલે રજા ક્યારે હતી ત્યારે હું મોલમાં ગયા હતા તો ત્યાંથી મને મમ્મીને મીઠાની બહેણી બહુ ગઈ, મીઠું રાખવા માટે તે લઈ આવ્યા અને આપણી રસોઈ થાય છે ને શાકભાજી બધું લઈ આવ્યા. એ વોશ કરીને પછી મૂકવાનું છે. અને ઓહો અહીંયા અમારે ઈ ને એની છોકરી આવી ગઈ. હે હું પીવું પાણી પીવું લાગે. अभी तो मैंने पुलाव बनाया, सीधा जाके लेफ्ट ले पुलाव बनावा सबको खिला. हाँ દીકરાને ભૂખ લાગી છોકરાને. શું હા આપણે પાર્સલ આવ્યું પોરબંદરથી. હા અહીંયા અમારા મસ્ત કેળા આવી ગયા. અહીંયા અમારી મમ્મી આવી ગયા. હજી એને ન ખબર પડે આરો જેવડીને ખાઈ પછી મૂકશે નહીં કાપડે થાય ખાવું. હા મમ્મા આપે 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 શું ચૂપ અહીંયા મમ્મી શું કે મમ્મી જય શ્રી કૃષ્ણ. આજ તો મળ્યા જ નથી કા વ્લોગમાં નથી મળ્યા આમ તો. જય માતાજી. આ શું કે અડધા શરદ પૂનમ આજે કરતા લાગે ને. આ તો આપણે રમવાનું એ છે ને અહીંયા પણ આપણે મેળ અમારે મેળ નહીં આવે અમારે મેળ નહીં આવે અમારે કા. હાલો જમી લ્યો તમે. જમીન નવરા થઈ ગયા અમે. આપણે તો બેન અડધું ધોરવાનું અડધું લેવાનું બધું પાછા બને મિક્સ કરવાનું. જે રમવાના જવાનું રમવા ના રે ના આજ એટલે પગ નતું તેથી દુખતા હતા ને આજે ખબર જ પડતી આમ બહુ કે એટલે બધા સેજ છે જેવું થાય બાકી બહુ એટલું નથી એમ. તે દિવસે દુખતો હતા ને ત્યારે એવા આજે બીજા દિવસે ખબર પડી બીજા આજે એવું લાગતું નથી નકર તે દિવસે તો હવે આદત પડી જાય ને એટલે વાંધો ના આવે પગને ને. કાલે ટ્રાયસેપ એટલે હું ટ્રાયસેપ એટલે હું મારી હું કે લે તને કેમ ખબર હોય ટ્રાયસેપ એટલે આ પાછળનો ભાગ હોય ને આ ભાગ હા હા બાયસેપ પણ બાયસેપ કેને કહેવાય? આ જો બાયસેપ એ નીચેનો ભાગ ટ્રાયસેપ ને ટ્રાયસેપ હા એ ટ્રાયસેપ
અમારે શું અમારે ઓટોમેટિક કાલે ટ્રાઇસેપ હે, પછી પરમ દિવસે બેક છે બેક, પછી શુક્રવારે ચેસ્ટ અને શનિવારે બાઇસેપ. અને કાલે જો ભેગી પેટની હે, એમાં જ વાંધો આવે, જે વાંધો આવે ને પેટમાં જ વાંધો આવે. હા, બાઇસેપ ને ટ્રાઇસેપ ને પેટની આવે, પછી શનિવારે આવે પેટની. પહેલાં ટ્રાઇસેપ કરી લેવાનું, પછી પેટની કરવાની, પછી ઓલામાં એમ જ છે પહેલાં બાઇસેપ ને પછી પેટ. ઢીંગી 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 ઢીંગ 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 ઢીંગ.